નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. અત્યારે ઘણા વિદ્યાર્થીઓ ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની પરીક્ષા માટે રાહ જોઈને બેઠેલા છે. એના માટે સરકારે અગાઉ આરઆર તો જાહેર કરેલા, અભ્યાસક્રમને વગેરે બહાર પાડેલું. અભ્યાસક્રમની અંદર સૌથી મહત્વપૂર્ણ એક વિષય રહેલો છે જેનું નામ છે પર્યાવરણ. આ પર્યાવરણ વિષય ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામની અંદર 50% વેઇટેજ ધરાવે છે. એટલે કે 200 માર્ક્સના પેપરમાં 100 માર્ક્સનું પર્યાવરણ હોય છે અને એમાં પ્રશ્નની સંખ્યા 50 હોય, પરંતુ જે માર્ક્સ હોય એ 100 રહેલા હોય. તો જે પરીક્ષાની અંદર 200 માર્ક્સમાંથી 100 માર્ક્સનો એક વિષય રહેલો હોય, આ વિષયને એકદમ ઢંગથી, પદ્ધતિસર અને કોઈ પણ માર્ક્સ છૂટે નહીં એ રીતે તૈયાર કરવું એ આપણી ફરજ હોય, જવાબદારી હોય. તમે જો ફોર્મ ભરાય એની રાહ જોઈને બેઠેલા હો કે એકવાર ફોર્મ ભરાય, સાચોકલું જ્યારે બહાર પડે ત્યારે આપણે સાચી તૈયારી શરૂ કરીએ, તો એ તૈયારી બરોબર નહીં થઈ શકે. પર્યાવરણ વિષય એ ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવતો વિષય ચોક્કસથી છે. એનું કારણ છે કે દરેક વિદ્યાર્થી સાયન્સ બેકગ્રાઉન્ડ ધરાવતો હોતા નથી અને એટલા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ માટે આ વિષય બોરિંગ પણ સાબિત થાય છે કે જેવો વિષય હાથમાં લે તો એમાં ઇતિહાસની જેમ કોઈ કહાની નથી આવતી, વારસાની જેમ કોઈ કહાની નથી આવતી. એમાં ફેક્ટ્સ આવે છે, ત્યાર પછી અલગ વૈજ્ઞાનિક શબ્દો એમાં આવે છે, પૂરા નામ યાદ રાખવાના આવે છે. જ્યારે વિદ્યાર્થીઓ પર્યાવરણીય સંસ્થાનો અભ્યાસ કરે ત્યારે મગજનું દહીં થઈ જાય છે. સંમેલન જ્યારે વાંચે છે, પાકું કરે છે, તો બધું ભેગું થઈ જાય છે. વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી તરફથી એક પહેલ શરૂ કરવામાં આવી રહી છે. તમે જે વિદ્યાર્થીઓ ફોરેસ્ટની તૈયારી કરતા હોય એના સુધી આ વિડીયો મોકલી દેશો, એને શેર કરશો, એને માહિતી આપશો કે આપણે પર્યાવરણ વિષય માટે થઈને સ્પેશિયલ એક લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ. અને આ લેક્ચર સિરીઝ અંતર્ગત અમે દર અઠવાડિયે 2 લેક્ચર મૂકવાના છીએ. અને યાદ રાખો કે આજે 2 લેક્ચર હશે એકદમ ગુણવત્તાસભર હશે. તમને ભણીને ખૂબ આનંદ થશે. તમને લાગશે કે ના, આનાથી મારું પર્યાવરણ વિષય માટે ઘણું કામ થઈ ગયું. પર્યાવરણ વિષય માટે થઈ દર અઠવાડિયે અમે એક બુધવારના દિવસે અને એક શનિવારના દિવસે લેક્ચર અપલોડ કરશું અને એ અંતર્ગત આપણે પર્યાવરણના ખૂબ અતિ મહત્વના જે મુદ્દા રહેલા છે એને કવર કરશું. જેમ કે આ પર્યાવરણ લેક્ચર સિરીઝ અંતર્ગત આપણે વાતાવરણનો અભ્યાસ કરવાના છીએ, જેના ભાગરૂપે ગ્રીન હાઉસ ઇફેક્ટ હોય, ગ્લોબલ વોર્મિંગ હોય, ઓઝોન વાયુનું ક્ષરણ હોય, ત્યાર પછી એસિડ વર્ષા હોય, એ જ રીતે પર્યાવરણીય સંમેલન હોય, સંસ્થાઓ હોય, મહાનુભાવ હોય, પર્યાવરણીય પ્રદૂષણ હોય, પર્યાવરણીય કાયદા હોય, જંગલ અને તેના પ્રકાર હોય, નિવસન તંત્ર હોય અને પર્યાવરણ સાથે સંકળાયેલા કોઈ પુરસ્કાર હોય. તો પર્યાવરણ સંબંધી આ પ્રકારની ખૂબ અગત્યની માહિતી આપણે મેળવવાની છે અને એકદમ દિલથી, પાયાથી લઈ એડવાન્સ સુધી તમને ભણાવવાનું છે. તમે જો આ લેક્ચર સિરીઝને ફોલો કરશો અને દર અઠવાડિયે તમે રાહ જોઈને બેઠા હશો કે બુધવાર શનિવારના દિવસે લેક્ચર આવે, આપણે સરસ મજાની નોટ તૈયાર કરીએ, તો વિશ્વાસ રાખો કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં તમને બહુ બધો ઢગલાબંધ ફાયદો થવાનો છે. તો આ વાતને તમારા મિત્રો સુધી શેર કરવી જોઈએ અને તમારા લેક્ચરને રિસ્પોન્સ આપવો જોઈએ. તો આ જે લેક્ચર સિરીઝ રહેલી છે એમાં બુધવારના દિવસ અને શનિવારના દિવસે જે લેક્ચર લેવામાં આવશે એમાં હું તમને ભણાવવા માટે આવીશ અને એ જ રીતે શિવાંગ રાવલ સર છે એ પર્યાવરણમાં ભૂગોળની સાથે જોડાયેલા જે મુદ્દા રહેલા છે એ તમને એકદમ આરામથી મસ્ત રીતે ભણાવવાના છે. તો દોસ્તો, આ લેક્ચર સિરીઝ અંતર્ગત આપણે મળીએ છીએ પર્યાવરણ વિષય સાથે અને ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલને ટાર્ગેટ કરીએ છીએ. પર્યાવરણ વિષય માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થાય એ લેક્ચર સિરીઝનું નામ આપણે આપીએ છીએ ફોરેસ્ટ ગાર્ડ પર્યાવરણ સિરીઝ. થેન્ક યુ.